ગાંધીનગરમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। ભારતીય નેશનલ જનતા દળના સ્થાપકને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। સંજય ગજેરાના સેક્ટર 26 સ્થિત ઘર અને ઓફિસ પર દરોડાની કામગીરી જોવા મળી છે। હાલ સંજય ગજેરા પાસે લક્ઝુરિયસ કાર અને બાઇક અને સાથે જ અનેક પ્રકારની કેટેગરીની તેમની પાસે વસ્તુઓ છે। નોંધનીય છે કે રજિસ્ટર અનરેકગ્નાઇઝ્ડ પક્ષની કેટેગરીમાં ગણાય છે। બીએનજેડી અને બીએનજેડી ગુજરાતમાં સૌથી વધુ કમાણી કરતો આ પક્ષ હોવાથી આઈટી વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ પક્ષના મૂળ સ્થાપકના અવસાન બાદ સંજય ગજેરાના હાથમાં છે પક્ષનું સુકાન। એસોસિએટ એડિટર સોનલ અનરકટ આપણી સાથે લાઈવ જોડાયા છે। સોનલ, આઈટી વિભાગે ગાંધીનગરમાં પણ તપાસ હાથ ધરી છે। અનેક મહત્વના ખુલાસાઓ પણ થઈ શકે છે, શું વધુ માહિતી? જી, અમે અત્યારે ગાંધીનગરમાં સેક્ટર 26 ખાતે આવેલા સંજય ગજેરા ખાતે છીએ। સંજય ગજેરા એ છે કે જે ભારતીય જનતા નેશનલ સ્થાપક ગણી શકાય। મૂળ સ્થાપક જે છે તેમના પિતા વિઠ્ઠલ ગજેરા હતા, જેમનું અવસાન થયા બાદ સંજય ગજેરાના હાથમાં પક્ષની કમાન આવી અને ત્યારબાદથી પક્ષની જે કમાણી છે તે સતત વધી રહી છે। અને હાલ જો વાત કરીએ એડીઆરના જે ડેટા છે તેની, તો એક રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પક્ષ તરીકે ગણી શકાય ભારતીય નેશનલ જનતા દળને, કેમ કે આ પક્ષને મત તો નથી મળતા હોતા। આ એવા પક્ષ છે કે જેમને ઇલેક્શનમાં મત તો નથી મળતા, પણ તે રજિસ્ટર્ડ હોવાથી તેમની જે માન્યતા છે તે ગણાય છે, પણ તે અનરેકગ્નાઇઝ્ડ હોય છે, એટલે કે તે માન્યતા પ્રાપ્ત હોતા નથી। રજિસ્ટર્ડ હોય છે પણ માન્યતા પ્રાપ્ત હોતા નથી। અને આવા જે રાજકીય પક્ષો છે તે કરોડોમાં કમાણી કરી રહ્યા છે। આ વાત આઈટીના ધ્યાન પર આવતા સંજય ગજેરાના નિવાસસ્થાન કિસાન નગર સેક્ટર 26 ખાતે આઈટીએ આજે વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। એમના નિવાસસ્થાન ખાતે છીએ અમે। આઈ શ્રી ખોડિયાર જોઈ શકાય છે, ગજેરા હાઉસ છે આ, કે જ્યાં હાલ આઈટીની ટીમ તપાસ કરી રહી છે। જોઈ શકાય છે જે ચપ્પલ પડ્યા છે તમામ આઈટી અધિકારીઓના છે, અને મોટાભાગે સવારથી જે ગાડીઓ છે તે એક પછી એક અહીંયા પહોંચી રહી છે। હમણાં થોડી મિનિટો પહેલાં જ બે અધિકારીઓ અને સાથે જ મહિલા પોલીસ સાથે અહીંયા પહોંચ્યા છે ગજેરા હાઉસ ખાતે। મહત્વનું છે કે મૂળ સ્થાપક વિઠ્ઠલ ગજેરાના પુત્ર છે સંજય ગજેરા, અને તેમના હાથમાં જે આ સુકાન આવ્યા બાદ લગભગ 950 કરોડનું વાર્ષિક આવક ધરાવે છે ભારતીય નેશનલ જનતા દળ, અને એ જે આવક છે તેના પરિણામે આઈટીના રડારમાં આવ્યો છે આ પક્ષ, અને તેના કારણે સંજય ગજેરાના નિવાસસ્થાન પર હાલ જે સર્ચ છે તેની કામગીરી ચાલી રહી છે। જે લેટેસ્ટ અપડેટ TV 13 પાસે છે તે મુજબ એક્સક્લુઝિવ જે વિગતો છે સામે આવી રહી છે તે મુજબ જે સંજય ગજેરા છે તે હજુ પણ આઈટીની પહોંચથી બહાર છે, અને જોઈ શકાય છે કે આઈટીની જે ગાડીઓ છે તે અહીંયા પહોંચી છે। ટેક્સી પાસિંગ ગાડીઓમાં આઈટીના અધિકારીઓ જે છે તેઓ અહીંયા પહોંચ્યા હતા વહેલી સવારે, જે પૈકી એક ગાડી છે તે જોઈ શકાય છે। ત્યારબાદ જે ગ્રે ટોયોટા છે તે પણ જોઈ શકાય છે, જેમાં હમણાં થોડી મિનિટો પહેલાં જ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ પક્ષની કેટેગરીમાં આવનાર જે આ બીએનજેડી છે તે લગભગ 950 કરોડ જેટલી જે કમાણી કરી રહ્યો છે। પણ સૌથી મહત્વનું છે કે જે આ પક્ષ છે તે અનરેકગ્નાઇઝ્ડ હોવા છતાં તેની કમાણી આ પ્રકારે કેટલી હોઈ શકે, અને તેનાથી પણ વધારે મહત્વનું એ છે કે સંજય ગજેરા જે છે તે હજુ સુધી વહેલી સવારે લગભગ 6 વાગ્યાથી આઈટી ડિપાર્ટમેન્ટે અહીં તેમના ઘરે દસ્તાવેજો સહિતની જે તપાસ છે તે હાથ ધરી છે। પણ સૌથી મહત્વનું છે કે સંજય ગજેરા તેમના ઘર પર ન હતા, અને હજુ સુધી આઈટી તેમના સુધી પહોંચી શકી નથી। તેમના જે પત્ની છે તે અંદર જવાબો આપી રહ્યા છે આઈટી વિભાગના જે કંઈ પણ પ્રશ્નો હોય તેના। પણ સૌથી વધારે મહત્વની વાત એ છે કે સંજય ગજેરા હજુ સુધી આઈટીની પકડથી દૂર છે। તેમના જે લોકેશન છે અલગ અલગ જગ્યાએ ટ્રેસ કરવાનો પ્રયાસ આઈટી વિભાગે કર્યો છે, જે લોકેશન પરથી પણ તે મળી આવ્યા નથી। આઈટી વિભાગ હજુ પણ સંજય ગજેરાની તલાશમાં છે। જોકે જે ડોક્યુમેન્ટ્સ છે, જે દસ્તાવેજો છે તેનું વેરિફિકેશન હાલ આઈટી વિભાગ કરી રહ્યો છે। પણ વધારે મહત્વનું એ છે કે 950 કરોડથી વધુની જે વાર્ષિક આવક ધરાવે છે ભારતીય નેશનલ જનતા દળ પક્ષ, અને તેના સ્થાપક તરીકે સંજય ગજેરા હાલ આઈટીના રડારમાં છે। અને એનાથી વધારે મહત્વની વાત એ છે કે હજુ સુધી સવારે 6 થી અત્યાર સુધીમાં આઈટીએ અનેક જે દસ્તાવેજો છે તેની ચકાસણી કરી છે, પણ હજુ સુધી સંજય ગજેરા આઈટીની પકડથી બહાર છે। જો કે કાર્યવાહી તેમના ઘર પર અને સાથે સાથે તેમની ઓફિસ સેક્ટર 11 ખાતે આવેલી તેમની ઓફિસ, આ ઉપરાંત અન્ય એક તેમનું ઘર આવેલું છે અન્ય વિસ્તારમાં, ત્યાં પણ એટલે લગભગ 3 ઠેકાણા પર સંજય ગજેરાના 3 ઠેકાણા પર જે આઈટીની રેડ છે તે સવારથી ચાલી રહી છે। પણ મહત્વનું છે કે સંજય ગજેરા હજુ પણ આઈટીની પકડથી બહાર છે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સંજય ગજેરાના ઘર સહિત ઓફિસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે, ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે।